નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર ઇંગ્લિશ વિષયનો પાઠ નંબર 1 છે લેટ્સ સેલિબ્રેટ। જે મિત્રો તમને પાના નંબર 5 થી 11 ઉપર મળી જશે, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ચેપ્ટર 1 લેટ્સ સેલિબ્રેટ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 1 છે સિંગ એન્ડ એન્જોય। અહીંયા મિત્રો તમારે જે ઝૂમ 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 જે કવિતા આપેલી છે બરાબર, એને ગાવાની છે અને તમારે એન્જોય કરવાનો છે બરાબર। ઝૂમ 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 વેર ગોઈંગ ટુ ધ મૂન, ઝૂમ 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 વેર ગોઈંગ વેરી સૂન, આઈ if want to take a trip, climb aboard my rocket ship, zoom zoom zoom, we're going to the moon, 10 9 8 7 6 5 4 3 2 1 blast off। આ રીતે તમે પણ મિત્રો સિંગ એટલે કે ગાઈ અને એન્જોય કરી શકો છો। એક્ટિવિટી નંબર 2 ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ રાઇમ। મિત્રો અહીંયા રાઇમિંગ વર્ડ્સ આપવાના છે, જેમ કે મૂન તો સૂન, ટ્રીપ તો શિપ। એવી રીતે એક્ટિવિટી નંબર 3 છે અહીંયા મિત્રો તમારે શબ્દકોશના ક્રમમાં આલ્ફાબેટના ક્રમ અનુસાર ગોઠવવાના છે। જેમ કે પહેલું સ્પેલિંગ એ ઉપર આવશે તો એબોર્ડ, ક્લીમ પછી સી ઉપર આવશે, રોકેટ, સૂન અને ઝૂમ, તો યોગ્ય આપણે ક્રમ આપવાનો। એક્ટિવિટી નંબર 4ની વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે શોધવાનું છે બરાબર। વોન્ટ તો અહીંયા વોન્ટ છે બરાબર, એવી રીતે વેરી છે, ટ્રીપ છે અને શિપ, તો યોગ્ય આપણે રાઉન્ડ કરવાના છે, સર્કલ કરવાનું છે। એક્ટિવિટી નંબર 5ની અંદર મિત્રો ખાલીયા પૂર્ણ કરવાની છે બરાબર। અ ડે એટ ધ બરાબર કેરીવલ એન્ડ ગીવ ધ આન્સર, અહીંયા તમારે જવાબ લખવાનો છે। તો મિત્રો અહીંયા જવાબ આવશે ગીવ ધ નેમ ઓફ એનિમલ્સ ફ્રોમ ધ સ્ટોરી, તો માઉસ। એવી રીતે બીજું છે ગીવ ધ ઓપોઝિટ વર્ડ, મિત્રો અનલકી, તો અનલકીનું વિરોધી થાય છે લકી। ત્રીજું છે ધે રેસેડ ઓન ખાલિયા કાર્સ, તો ટોય બરાબર। ચોથું છે એમાં મિત્રો બલૂન આવે છે, અને પાંચમો વિકલ્પ છે હુ વોઝ એફ્રેડ ઓફ રાઇડ્સ, તો અહીંયા મિત્રો આવશે જવાબ ટીની માઉસ। એક્ટિવિટી નંબર 6ની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે અલગ અલગ જે ઘોડાનું ચિત્ર આપેલું છે હોર્સનું, એનું લખવાનું છે। તો માથું છે, કાન છે તો અર્સ, પગ છે લેગ બરાબર, પેટ છે સ્ટોમચ, અને પૂંછડી તો એને ટેઇલ કહેવાય, તો એ રીતે આપણે પણ એને યોગ્ય નામ નિર્દેશ કર્યો। એક્ટિવિટી નંબર 7 છે અહીંયા મિત્રો ચિત્ર આપેલું છે, ચિત્ર આધારે તમારે એનું વર્ણન કરવાનું છે બરાબર। જો એક્ઝામ્પલ પ્રમાણે કરવાનું છે, ક્રોકોડાઇલ ઇઝ અ સ્વિમિંગ, એવી રીતે ઝેબ્રા ગ્રેજ, તો ઝેબ્રા ઇઝ અ ગ્રેઝિંગ, લાયન રોર, તો લાયન ઇઝ રોરિંગ બરાબર। એલિફન્ટ બેચ, એલિફન્ટ ઇઝ બેથિંગ, પેરોટ ઇઝ ફ્લાઇંગ, અને ટાઈગર સ્લીપ, તો ટાઈગર ઇઝ સ્લીપિંગ। તો આ રીતે આપણે ઉદાહરણ અનુસાર આપણે યોગ્ય મિત્રો ખાલિયા પૂર્ણ કરી। એક્ટિવિટી નંબર 8 છે અહીંયા તમને ચિત્ર આપેલું છે, એના આધારે ખાલિયા પૂર્ણ કરવાની છે। તો ખાલિયા આપણે પૂર્ણ કરીએ તો લાસ્ટ સન્ડે આઈ વિઝિટ અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની વિઝિટ કરી, મુલાકાત લીધી। ધેર વોઝ અ ટ્રેન બરાબર, ત્યાં ટ્રેન જોઈ। ઓન ધ પ્લેટફોર્મ, ત્યાં પ્લેટફોર્મ પર જોયું। ધેર વેર મની પેસેન્જર એટ ધ સ્ટેશન, ત્યાં પેસેન્જર હતા બરાબર ઘણા બધા। ધેર વેર 2 બેન્ચેસ, ધેર વોઝ અ ડિસ્પ્લે બોર્ડ એટ ધ સ્ટેશન, તો ત્યાં ડિસ્પ્લે બોર્ડ પણ હતું અને બેન્ચીસ પણ બેસવા માટે હતી। એક્ટિવિટી નંબર 9 છે અહીંયા પણ મિત્રો તમારે એક્ઝામ્પલ પ્રમાણે કરવાનું છે, જેમ કે આઈ હેવ અ બોટલ બરાબર, આઈ ડુ નોટ હેવ અ કોમ્બ, એવી રીતે આઈ હેવ અ પેન્સિલ, આઈ હેવ અ બેગ, આઈ ડુ નોટ હેવ અ બોલ, આઈ ડુ નોટ હેવ અ કાર। હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 10 બરાબર। અહીંયા મિત્રો તમને ટેબલ આપેલું છે, નામ લખેલા છે મેંગો, બનાના અને ચીકુ, તો શું કોને ભાવે છે બરાબર, એ એક્ઝામ્પલ આપેલું છે, એ રીતે તમારે પણ અહીંયા પૂર્ણ કરવાનો છે કે ભાઈ આને શું ભાવે છે બરાબર।
તો એ રીતે તમારે પણ આ ખાલી જગ્યા છે બરાબર 5 એ 5 4 એ 4 છે યોગ્ય રીતે મિત્રો બનાવવાનો છે। એના પછી નેક્સ્ટ એક્ટિવિટી નંબર 11 છે મિત્રો અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, સંવાદ પૂર્ણ કરવાનો છે બરાબર। સેન્ટેન્સ મહેશ કહે છે હેલો ગુડ મોર્નિંગ આઈ એમ તો મહેશ, કુણાલ કહે છે હેલો ગુડ મોર્નિંગ આઈ એમ કુણાલ, મહેશ નાઇસ ટુ મીટ યુ, કુણાલ કહે છે નાઇસ ટુ મીટ યુ, મહેશ આર યુ રેડી ટુ પ્લે અ ગેમ, કુણાલ યસ લેટ્સ પ્લે। એના પછી 12મો મિત્રો છે બરાબર, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ફોન આપેલો છે બરાબર, તો સેલ ફોન છે, ગ્લાસ છે તો ગ્લાસ, અહીંયા બાઇક છે તો બાઇક બરાબર। તેવી રીતે ચિત્ર જોઈ એને ટીક કરવાનો છે। અહીં શર્ટ આપેલું છે તો શર્ટ, તો શર્ટ કાંઈ લખેલું છે તો અહીંયા બરાબર। અહીં ટપાલ છે તો ટિકિટ બરાબર, ટપાલના ટિકિટ કહેવાય। તો એ રીતે આપણે એક્ટિવિટી નંબર 12 જોઈ। એના પછી મિત્રો ફન ઝોન છે, એની અંદર તમારે મિત્રો અહીંયા જોડકા જોડવાના છે। જો 101 તો 101 ક્યાંય છે તો અહીંયા તમે જોઈ શકો છો, એને જોડકા જોડ્યું બરાબર। પછી બીજું છે 444 તો 444 એ અહીંયા છે તો એને આપણે જોડ બનાવી। પછી 500 તો અહીંયા મિત્રો 500 છે બરાબર। પછી 300 બરાબર, તો અહીંયા મિત્રો 318 છે બરાબર। પછી અહીંયા 225 છે, તેવી રીતે જોડ બનાવવાની છે બરાબર। 115 પછી 200 છે, 350 તો આ રીતે આપણે જોડ પણ બનાવીશું। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા જે પાઠ આપેલો છે તેનું સોલ્યુશન કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।